તો આ તરફ ભરૂચમાં સ્માર્ટ મીટરને કારણે ગ્રાહકને વધુ બિલ આવવાનો મામલો। સ્માર્ટ મીટરમાં કોઈ જ ખામી ન હોવાનું ડીજીવીસીએલનો દાવો। બહાદુર વિસ્તારમાં ગ્રાહકને આવ્યું હતું 83,000નું બિલ। ગ્રાહકના ઘરે સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી હોવાનું ખુલ્યું છે। ઇન્વર્ટરમાં ખામી હોવાથી વીજળી એક્સપોર્ટ ન થઈ હોવાનો દાવો છે। વીજ કંપનીએ બિલમાં સુધારો કરી 28,000 ચૂકવવાની સૂચના આપી છે। એના માટે મેં કમ્પ્લેન કરેલી ને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા। એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું। એના કારણે ઇન્વર્ટરને ખામી હતી। એના કારણે આજે 83,000નું બિલ આવ્યું હતું અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું જીબીના જે કર્મચારીએ તો 23,185 રૂપિયા જે લાઇટ બિલ આવે છે ને તેનાથી મેં સંતોષ છું અને સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં। તો ડીજીવીસીએલે લગાવેલા સ્માર્ટ મીટરને કારણે બિલ વધુ આવ્યું હોવાનો દાવો કરાયો હતો। જો કે તપાસ બાદ સામે આવ્યું કે સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી હોવાને કારણે બિલ વધુ આવ્યું, જેનો ગ્રાહકે પણ સ્વીકાર કરી 28,000નું બિલ ચૂકવ્યું છે। માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે, જે આજ રોજ બી એક્ટિવ છે અને એમાં વધુ ઝીણવટભરી તપાસ કરતા ગ્રાહકને જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે, જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી, મીટરમાં નોંધાયા નથી। ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે।